અમારા સંવાદદાતા સચિન પાટીલ લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। સચિન, જણાવશો કે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, પિતા પુત્ર બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા? હિરલ, આ જે સમગ્ર મામલો છે, મામલામાં અત્યારે પોલીસ પણ જે છે સૌથી પહેલી પ્રાયોરિટી ડેડ બોડીઝને સોંપવાની છે। 2 ડેડ બોડીઝ હજુ અનઆઇડેન્ટિફાઈડ છે, એટલે એમનું ડીએનએ ટેસ્ટ છે એ પણ કરવામાં આવશે। જે 8 ડેડ બોડીઝ હજુ બાકી છે, એ ડેડ બોડીઝ માટે એમના ફેમિલીઝ જે મધ્યપ્રદેશથી આવવાના છે, ફેમિલીઝ અત્યારે ઓન ધ વે છે, અહીંયા આવશે। ત્યારબાદ જે પરિવારજનો છે એમને જે છે એ ડેડ બોડીઝ એમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે। પોલીસ જે છે એ ગુજરાતનું એડમિનિસ્ટ્રેશન સાથે જ સાથે મધ્યપ્રદેશનું એડમિનિસ્ટ્રેશન ને જે એના સંકલન સાથેની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ચાલી રહી છે। મહત્વની બાબત અહીંયા એ છે કે જે બંને પિતા પુત્રની ધરપકડ કરાઈ છે, એક્સપ્લોઝિવ્સ એક્ટ મુજબ અત્યારે હાલ એમની વિરુદ્ધમાં જે છે ફરિયાદ નોંધવામાં આવી છે। આગળની તપાસ દરમિયાન પોલીસનું કહેવું છે કે જે બીજા તથ્યો સામે આવશે અને કોઈપણ પ્રકારની બીજી બેદરકારી સામે આવશે તો એને લઈને પણ જે છે એ કલમોનો ઉમેરો કરવામાં આવશે અને સખતમાં સખત સજા થાય એ પ્રકારનું એવિડન્સ કલેક્ટ કરીને અને જે કાયદેસરની પ્રક્રિયા છે એના દ્વારા વહેલામાં વહેલી ચાર્જશીટ કરીને જે પોલીસ છે એ પોલીસ આખી ઘટનામાં જે પણ બંને આરોપીઓ છે આરોપીઓને સજા સુધી પહોંચાડવા માટેનું જે કન્વિક્શન જે છે એના સુધી પહોંચાડવા માટેની પ્રક્રિયાને લઈને પ્રતિબદ્ધ છે। મારી બરાબર પાછળ તમે જોશો હિરલ અત્યારે તો આ જે ડેડ બોડીઝ છે, ડેડ બોડીઝ હજુ જે બાકી છે એમને લઈને જે પ્રક્રિયા છે પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે અને કોઓર્ડિનેશન સાથે જે કોફિન છે, કોફિનમાં જે ડેડ બોડીઝ છે એમને અહીંયાથી રવાના પણ કરવામાં આવી છે। જે 10 જેટલી ડેડ બોડીઝ રવાના થઈ છે એ ડેડ બોડીઝ ની સાથે સાથે પોલીસની જે ટીમો છે એ પણ એસ્કોર્ટ સાથે એમના ઘર સુધી જે છે એ એમને પહોંચાડશે અને ત્યારબાદ જે છે તેઓ ત્યાંથી પરત ફરશે। બીજી જે ડેડ બોડીઝ છે એને માટે પણ એ જ પ્રકારની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવશે। હવે વિષય છે કે આખી જે ઘટના છે, ઘટનામાં જે પણ બેદરકારી થઈ છે એમાં કોણ કોણ વ્યક્તિઓ છે, શું છે શું નહીં, તમામ બાબતોના તમામ સવાલોના જવાબ હજુ મળવાના બાકી છે અને આ સવાલોના જવાબ મળવા જરૂરી પણ છે કારણ કે 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। કોઈ લોકો જે પરિવારનો પરિવાર આખો વિખાઈ ગયો, 2 બાળકો સહિત પિતા અને માતા જે છે એ આખો પરિવાર વિખાઈ ગયો, જેમના માથા ઉપર કર્જ હતું, બોજ હતો, દેણું હતું, તો એ દેણું પૂરું કરવા માટે પરિવાર અહીંયા આવ્યો હતો અને 3 દિવસ પહેલા આવ્યા બાદ ગઈકાલે જે ઘટના બની એમાં આખો ને આખો પરિવાર ગયો। આ જ રીતે બીજા પરિવારોની પણ આ જ પ્રકારની સ્થિતિ છે। એટલે જે ઘટના બની છે એ ઘટનામાં આ જે પણ બેદરકારી અહીંયા થઈ છે કે જે પણ ગુનાહિત કૃત્ય અહીંયા થયું છે ત્યારે એ ખરેખર ખૂબ શરમજનક અને નિંદનીય છે। એડમિનિસ્ટ્રેશન પણ આ બાબતે કોઈ નક્કર પગલાં લે એ ખૂબ જરૂરી છે અને ત્યારબાદ આ જે ઘટનાઓ છે એ ઘટનાઓ પર રોક લાગે એ પણ એટલું જ જરૂરી છે કારણ કે એક પછી એક આ પ્રકારની જે ઘટનાઓ છે એમાં લોકો પોતાના જીવ ગુમાવે, કોઈ પોતાનો જે છે એ ઘરનો મુખ્ય વ્યક્તિ ગુમાવે, કોઈ પોતાનો પુત્ર ગુમાવે, કોઈ પોતાના પરિવારની દીકરી ગુમાવે, બાળકો ગુમાવે। આ ઘટનાક્રમ પર હવે રોક લાગવી જોઈએ અને આ સમયની પણ માંગ છે અને હવે બસ બહુ થયું। હિરલ, બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। ડીસામાં જે પ્રકારની ઘટના બની છે તે મામલે આગામી સમયમાં પણ ખુલાસા થઈ શકે છે। મધ્યપ્રદેશના કેબિનેટ મિનિસ્ટર પહોંચ્યા ડીસા ખાતે। નગરસિંહ ચૌહાણે પીડિત પરિવારોની મુલાકાત લીધી। બ્લાસ્ટના 21 મૃતકોનું પેનલ પીએમ કરવામાં આવ્યું। પરિવારજનોને મૃતદેહો સોંપવાની પ્રક્રિયા હવે શરૂ કરાઈ છે। મૃતદેહોને લઈ જવા માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 10 મૃતદેહોને મધ્યપ્રદેશના દેવાસ કરાયા છે રવાના। આ સાથે જ હરદા જિલ્લાની ટીમ આવ્યા બાદ ત્યાં મૃતદેહો રવાના કરવામાં આવશે। ગુજરાત પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સને પણ મધ્યપ્રદેશ પહોંચાડશે। कल बनासकांठा जिला के डीसा में जो दुर्घटना हुई थी उसमें जो मजदूर जो श्रमिक जिनका देहांत हुआ था वो मेजोरिटी देवास और हरदा जिले के थे। कल रात को मध्य प्रदेश के मंत्री श्री, वहाँ के उच्च अफसर और वहाँ के स्थानीय प्रशासन के अधिकारी यहाँ पर आए थे
जिनकी भी दुखद मृत्यु हुई है उनके परिवारजन भी यहाँ पर डीसा सिविल हॉस्पिटल में आए थे और देवांश जिले के जो 10 लोग हैं जिनका ये दुर्घटना में मृत्यु हुआ था उनके परिवारजनों की हाजिरी में आइडेंटिफिकेशन की जो प्रोसेस है वो पूरा करके अभी एम्बुलेंस के द्वारा उनके जो वतन है मूल निवास स्थान है वहाँ के लिए भेजा गया है। ડીસા દીપક ટ્રેડર્સમાં બ્લાસ્ટ થયેલી ઘટના બાદ જે પણ મૃતકો છે મૃતકોની જે ડેડ બોડીઝ છે એને અત્યારે લઈ જવા માટેની જે પ્રક્રિયા છે શરૂ થઈ છે। આપ જોશો કે કેબિનેટ મિનિસ્ટર નગરસિંહ ચૌહાણ પણ અહીંયા આવ્યા છે, એની સાથે સાથે બલવંતસિંહ ચૌહાણ જે મિનિસ્ટર છે ગુજરાતના એ પણ અહીંયા હાજર છે। આ સાથે જ સાથે જે પણ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। અહીંયાથી આ જે ડેડ બોડીઝ છે એ એમના પરિવારજનોને સુપ્રત કરીને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જે છે તમામને અહીંયાથી એસ્કોર્ટ સાથે રવાના કરવામાં આવી રહ્યા છે। અહીંયાથી મધ્યપ્રદેશ અલીરાજપુર સુધી એમને લઈ જશે અને જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। પરિવારજનોમાં આક્રંદ પણ છે, આક્રોશ પણ છે અને આખી જે ઘટના છે એ ઘટના બન્યા બાદ હવે જે મુખ્ય વિષય છે એ વિષય છે કે આખી જે ઘટના બની એમાં બેદરકારી દાખવનાર જે ફેક્ટરી માલિકો છે એ બંનેની ધરપકડ કરી છે, પરંતુ લાયસન્સ ન હોવા છતાંય આ પ્રકારે બ્લાસ્ટ અહીંયા થયો છે ત્યારે એની તલસ્પર્શી તપાસ થવાની પણ જરૂર છે અને જે પણ પરિવારજનોએ પોતાના સ્વજનોને ખોયા છે એમને ન્યાય મળવાની પણ જરૂર છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 ડીસા, બનાસકાંઠા। ગુજરાત પોલીસની ટીમ પણ એમ્બ્યુલન્સ સાથે એસ્કોર્ટ માટે રવાના થઈ છે। દરેક મૃતકના ઘર સુધી મૃતદેહ પહોંચાડાશે। તો આજે વહેલી સવારે મધ્યપ્રદેશના કેબિનેટ મિનિસ્ટર નગરસિંહ ચૌહાણ ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। તેમણે જણાવ્યું હતું કે આ દુઃખદ પરિસ્થિતિમાં બંને રાજ્યની સરકાર સાથે મળીને કામ કરી રહી છે। પીડિત પરિવારોને ન્યાય મળે અને જવાબદારોને કડક સજા મળે